હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી. હું છું પ્રશાંત ઝાલા આપને ખૂબ ગંભીરતાથી આજે એક વાત કહું સ્વતંત્રતા દિવસે કે આપણો રૂપિયો એ અમેરિકા કન્ટ્રી, ચાઇના કન્ટ્રી કે અધર કોઈ બી કન્ટ્રીને લઈ લો તો આપણા કરતાં ડોલર્સ ને એ બધું વધારે છે. આપણે અધર કન્ટ્રીઝની અંદર જતા હોઈએ છીએ તો આપણા દેશના કન્ટ્રીના રૂપિયાની વેલ્યુ ખૂબ જ ડાઉન હોય છે. એનું એક જ કારણ છે કે આપણે સ્વનિર્ભર નથી. કારણ કે આપણે કોઈ બી વસ્તુની આયાત કરવી પડે છે અને આયાત કરીએ એટલે આપણે દેશની દરેક વસ્તુઓની કિંમત વધવાની છે, આપણા રૂપિયાની વેલ્યુ ઘટવાની છે. એટલે એના માટે આપણા દેશ માટે એકવાર આપણે દરેક જણાએ જાગૃત થવાની જરૂર છે કે આપણી પોતાની મેન્યુફેક્ચરિંગ થયેલી પ્રોડક્ટ મેક ઇન ઇન્ડિયા એ જ આપણે ખરીદવી જોઈએ. આપણી એની જે બી કંપની હોય તો મેક ઇન ઇન્ડિયા, મેડ ઇન ઇન્ડિયા હોય એ જ વસ્તુ ખરીદવી જોઈએ. દરેક જગ્યા પર આપ ખરીદી કરવા જાઓ ત્યારે એ વસ્તુનું ધ્યાન રાખીને દરેક જણાએ, આપણા ભારતીય લોકોએ દરેક જણાએ એ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ અને એકવાર ચકાસણી કરીને પોતાની પાછળ પ્રોડક્ટની અંદર પાછળ દેખીને વાંચીને ત્યારબાદ જ એની ખરીદી કરવી જોઈએ, જેનાથી આપણા દેશની પ્રગતિમાં આપણે સહભાગી બની શકીએ. બસ એટલું જ આપને કહું છું કે આપણે થોડું ઘણું બી આપણા દેશ માટે કરી શકીએ એના માટે આપને સૂચન આપવાનું હતું, જે આપના મહેરબાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સૂચન કર્યું છે આજ રોજ લાલ કિલ્લા ઉપરથી. જે સૂચનાને આધીન આપણે આગળ વધીએ અને સ્વનિર્ભર બનીએ, સ્વદેશી બનીએ અને દરેક દુકાનદારોએ બી પોતાની રીતે પ્રોડક્ટ જે ખરીદતા હોય અને જે આપણે ખરીદદાર તરીકે જતા હોય અને દુકાનદારે પોતે બી કે ભાઈ સ્વદેશી હું અપનાવું છું અને મારી ત્યાં આપ આવો અને એવા લોકોને જ આપણે સહયોગ આપીએ અને તેવા લોકોને જ આપણે સમૃદ્ધ કરીને ત્યાંથી જ આપણે પ્રોડક્ટ ખરીદીએ. તે આપણા દેશના હિતવહ છે. એટલે રાષ્ટ્ર ફર્સ્ટ, નેશન ફર્સ્ટ. જય હિન્દ, જય માતાજી.